આપણે આગળ આવીએ એટલે આ બધું તમે જોઈ શકો છો ગોરખનાથ આશ્રમ જવું હોય તો આ બાજુ રસ્તો છે તે તરફ આપણે પણ જઈ શકીએ છીએ અને આ બાજુ આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યાં આ તરફ જવાનું છે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે ભીડ છે બહુ જે મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ જોઈ શકો છો હવે આ બાજુ વાહન બહુ નથી આવવા દેતા રિક્ષાઓને પ્રતિબંધ રાખવામાં આવ્યો છે આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ અને પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત છે મિત્રો આપણે ભવનાથ મેળામાં આવી ગયા છીએ તમે આ જોઈ શકો છો ગુરુ દાદાજી ચોક છે અને મંદિર પણ કહેવાય છે અને ચોક પણ કહેવાય છે એનાથી આપણે આગળ આવીએ એટલે કે તમે જોઈ શકો છો બધા રવડી નાખીને બેઠા હોય છે સાધુ સંતો એ પણ આજે આપણે નિહાળવાના છે તો ધીમે ધીમે આપણે અંદરની તરફ જઈએ અને બધું આપણે ધીમે ધીમે નિહાળવાના છે ચાલો મિત્રો આપણે જઈએ પણ આપણે દર્શન કરવાના છે પહેલા તો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરશું પછી આપણે સાધુ સંતોના દર્શન કરશું જો તો મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ સંપૂર્ણ આજ મેળાનો બીજો દિવસ છે ને બધા મેળામાં તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક આવ્યું છે જોઈ શકો આવી રીતે રવેડીઓ છે જોઈ શકો સાધુ સંતો બેઠા હોય છે જોઈ શકો છો તમે આવી રીતે જો તમે આ બાજુ જોઈ શકો છો મિત્રો બધા દર્શન કરવા જઈ રહ્યા છે આપણે પણ દર્શન કરીશું મિત્રો ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ બધું ઘણું બધું પબ્લિક છે અને પોલીસની પણ ફૂલે ફૂલ સુવિધા છે જોઈ શકો છો મિત્રો જોઈ શકો મિત્રો આપણે ભવનાથની આગળ આપણે જતા હતા અહીંયા વિશ્વમાં ટેલિસ્કોપ આવ્યો છે અને ટેલિસ્કોપમાં કેટલા રૂપિયામાં દેખાડે છે આપણે ગિરનારના અંબાજીના દર્શન કરાવે તે વિશે આપણે પણ માહિતી લઈશું 10 રૂપિયામાં બતાવે આપને 10 રૂપિયામાં તમે અંબાજી માતાજીના દર્શન કરાવો છો અહીંથી માતાનું દર્શન તો કરાય જોઈ શકો છો 10 રૂપિયામાં અહીંથી અંબાજીના દર્શન કરાવો અંબાજી માતાજીના દર્શન કરાવે છે 10 રૂપિયામાં જોઈ શકો છો આમ સામેની સાઈડ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અહીંના જુનાગઢની માલપા 3 દિવસનો મેળો આવે છે અને શિવરાત્રીનો ઉત્સવ બનાવવામાં આવે છે અને અમે અહીંયા વેચવા માટે ગુજરીમાં આવેલા છે ચોલીનો અમે વેપાર કરીએ છીએ અમારું ગામ છે સાવરકુંડલા અમે બધી ક્વોલિટીની ચોલી લઈને આવી છીએ ઝરકનવાળી લઈને આવી છીએ ડાયમંડવાળી લઈને આવી છીએ નેટની ટાપેટા બનારસી બધી વેરાયટી લઈને આવી છીએ ઘરની ફેક્ટરી છે મિત્રો જોઈ શકો છો નાના બાળકો માટે સરસ મજાના રમકડા શું પ્રાઇસ છે અને તે આપણે પૂછ્યું ભાઈ શું પ્રાઇસ છે શું પ્રાઇસ છે 50 રૂપિયા 50 જોઈ શકો છો 50 રૂપિયામાં ગમે જે તમે લ્યો તે 50 રૂપિયામાં મળે છે સસ્તામાં है बेन आप कहाँ से आए? हाँ आपका नाम क्या है? इशिका। आप कहाँ से आते हो? इंदौर से। इंदौर से जो वो कुंभ मेला में जो बेचते हो वही उधर से ही? हाँ उधर से ही आए 1-1.5 महीना रह के आए उधर से। आप जैसे लोग आप जैसी आंखें सब लड़कियों की वहाँ की ऐसी है हमारी ऐसे ही गाँव एक पूरा गांव है पूरा गांव नहीं हमारे परिवार की परिवार आप वही परिवार से वो मोनालिसा परिवार के हम ऐसे वो बंजारा जाति से आप हाँ बंजारा ऐसा है आप यहाँ कितने दिन आएगी 4-5 दिन हो गया आने को अभी 6-7 दिन रह के घर चले जाएंगे मेश्वर में हर साल आते हो आप हर साल आते हैं। सूरत जाने शिवरात्रि करने आते हैं सूरत जाते हो हाँ? सूरत जाने का सूरत नहीं जाते तो अच्छा
बस बंद कर दो इंदौर इंदौर જગ્યા છે તે તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તો ત્યાં તમે જોઈ શકો છો આવી રીતે બધા સ્ટોલ નાના મોટા નાખેલા છે જોઈ શકો છો આવી રીતે બધા વેચી રહ્યા છે તમે એક વખત લોકેશન જુઓ મિત્રો ગિરનારનું લોકેશન સરસ મજાનું લોકેશન આમ જોવો એક મન મોહી જાય ને એવું લોકેશન છે સરસ મજાનું હો. અને આ બાજુ છે આપણે જવાના છીએ કે શિવરાત્રી ગિરનારની લાઈટ રાજમંડળ રાજકોટના ઉતારે માતાજીના પ્રસાદનું વિતરણ ચાલુ છે તો પ્રસાદ જમવા પધારો પધારો પધારો. આવો મારા ભગવાન આવો હરિહર કરવા આવો માતાજીના ઉતારે પ્રસાદ જમવા આવો. તમે એક વખત મિત્રો લાઈન જુઓ કેવડી મોટી લાઈન છે. ચલો મંડળના બહેનો આરતીમાં આવી જશે. સંપૂર્ણ ખાવું રહેવું